સુરતીઓનો ખાવાનો શોખ અને એમાંય ચોમાસાની ઋતુ એટલે સુરતના દરેક ઘરમાં એક ખાસ આકર્ષણ હોય છે, એ છે આપણી આ લૂણીની ભાજી. આજે આપણે એમાંથી બનાવીશું સુરતીઓના ઓલ ટાઈમ ફેવરિટ, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચારું જેવા ટેસ્ટી મુઠિયા. મમ્મી, હા બેટા, તમે શું બનાવું છે આજે? આજે આપણે સુરતી રેસીપી બનાવવાની છે બેટા. લૂણીની ભાજીના મુઠિયા. આપણે દૂધીના, પાલકના, મેથીના તો ઘણા બધા ખાધા હશે, પણ આજે આપણે સુરતી લૂણીની ભાજીના મુઠિયા આપણે ખાવાના છે. તો આ છે લૂણીની ભાજી ફ્રેન્ડ્સ. તો આ ભાજીને તમે બીજા કયા નામથી ઓળખો છો તો તે મને કમેન્ટમાં જણાવજો. લૂણીની ભાજી અમે સિદ્ધનાથ મહાદેવ ગયા હતા ને ત્યાંથી અમે લાવ્યા હતા. એને અમે સમારી લીધી, મોટા મોટા દાખલા કાઢી નાખ્યા છે અને એને સમારી લીધી છે. હવે એને 3-4 પાણી આપણે ધોઈ અને ચાણીમાં નાખી અને કોરી કરી લઈશું. આપણે કાથરોટમાં લોટ લઈ લઈશું. 1 કપ જુવારનો લોટ, અડધો કપ આપણે બાજરીનો લઈશું, અડધો કપ આપણે જાડો ભાખરીનો ઘઉંનો લઈ લઈશું અને 4 ચમચી ચણાનો લોટ લઈ લઈશું. 1 વાટકી મગની દાળ આપણે પહેલાં પલાળી દીધી હતી, એ હવે 2 પાણી આપણે ધોઈ નાખી છે, આપણે એમાં એડ કરી દઈશું. મગની દાળનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. હવે આપણે મસાલા કરીશું. વધારે સ્વાદ માટે 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું ટેસ્ટ પ્રમાણે અને 1 ચમચી ખાંડ નાખીશું. 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, 1 ચમચી લીંબુનો રસ નાખીશું અને ગરમ મસાલો 1 ચમચી નાખીશું. અને હવે આપણે લૂણીની ભાજી એડ કરી દઈશું. નીતરી ગઈ છે. હવે આપણે એમાં અને 1 ચમચી ખારો નાખીશું, ખાવાનો સોડા નાખીશું અને ઉપર 2 ચમચી તેલ નાખીશું, જેથી કરીને એકદમ સોફ્ટ બને. હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને પાણી થોડું જ પાણી નાખવાનું, બહુ પાણી નથી નાખવાનું. થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી દઈશું. મુઠિયાનો જેવો આપણે બાંધીએ છીએ એવો આપણે મુઠિયાનો લોટ બાંધી દેવાનો છે. ફ્રેન્ડ્સ, આ મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જુવારને હિસાબે આપણને પચવામાં પણ હળવા અને મજા આવે. આ સુરતી લૂણીની ભાજીના મુઠિયા ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. જો આપણો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એના લાંબા કે આપણને જેવો શેપ ગમે એવા આપણે એમ કે મુઠિયા મૂકી દઈશું બાફા. આપણે ચાયણીમાં ગરમ પાણી મૂકી દીધું છે અને હવે આપણે ઉપર ચાયણી રાખીએ, ચાયણીમાં તેલ લગાવી લીધું છે અને ઉપર હવે આપણે મુઠિયા બાફવા મૂકી દઈશું. બધા મુઠિયા આપણે આવી રીતે તેલવાળો હાથ કરી અને બનાવી અને આપણે મૂકી દઈશું બધા મુઠિયા બાફા. આને આપણે ઢાંકી અને સરસ 15 થી 20 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. જો આપણે અંદર ચપ્પુ નાખીને જોઈએ છીએ, આ મુઠિયા પરફેક્ટ બફાઈ ગયા છે. એકદમ આપણું ચપ્પુ ક્લીન બહાર આવે છે. ગરમ કાપવા જશો તો જુવારના લોટને લીધે ભૂકો થઈ જશે, એટલે આપણે એને સરસ ઠંડા થવા દેવા ખૂબ જરૂરી છે. આપણે એને થોડાક ઠંડા થવા દઈશું 5 થી 7 મિનિટ સુધી. પછી આપણે એને ગોળ ઇંચના કટકા, 1 ઇંચના આપણે ગોળ પીસ કરી લઈશું. હવે આપણે કઢાઈ મૂકીશું. કઢાઈમાં 3 મોટી ચમચી તેલ મૂકીશું. એમાં આપણે રાઈ નાખીશું. રાઈને થોડી તતડવા દઈશું. તતડી જાય એટલે આપણે જીરું નાખીશું. પછી આપણે તરત મરચાંના કટકા કર્યા છે એ નાખીશું. લીમડાના પાન નાખીશું. મરચાંનો ટેસ્ટ સરસ આવે છે. લીમડાના પાન નાખીશું અને મુઠિયાની શાન વધારવા માટે આપણે 2 ચમચી તલ એડ કરીશું અને પછી તરત આપણે મુઠિયા નાખી દઈશું અને આપણે હવે એને ધીમે ધીમે હલાવીશું. ઉપરથી ક્રિસ્પી થઈ જશે બ્રાઉન જેવા, એટલે આપણે થવા દઈશું. ખૂબ સરસ થશે, અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા બ્રાઉન વઘારી લઈશું આપણે. હવે આપણે આની અંદર લીલા ધાણા નાખી દઈશું અને ફ્રેન્ડ્સ, આ મુઠિયા ખૂબ સરસ બન્યા છે. સાંજે ગરમા ગરમ આપણે ચા સાથે, આદુવાળી ચા સાથે પણ ખાઈ શકીએ, સવારે નાસ્તામાં પણ ખાઈ શકીએ એવા સરસ એમ કે લૂણીની ભાજીના મુઠિયા બન્યા છે. તો ચાલો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું.
કહેવાય છે ને કે સુરતના માણસો ખાવામાં ખૂબ જ શોખીન હોય છે, એટલા માટે તો સુરતનું જમણ વખણાય છે હે ને ફ્રેન્ડ્સ. સુરતનું જમણ ગમે તે આઈટમ હોય, તીખી તમતમતી હોય એટલે બધાને ખૂબ જ ભાવે છે. તો હવે આપણે મુઠિયાને ઉપર ટોપરાના ખમણથી ગાર્નિશ કરી લઈશું. આ મુઠિયાને તમે દહીં સાથે અથવા ચા સાથે ખાઈ શકો છો અને સાથે મરચાંનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે. આ રેસીપી તમે ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. નાનાથી મોટા લઈને બધાને ખૂબ જ પસંદ આવશે અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. હા, આપણા લોણીની ભાજીના મુઠિયા તૈયાર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે. રાધે રાધે.